એક વખત પકડાઈ જાય કે રેટિનોપેથી છે તો એના પછી ટ્રીટમેન્ટ ઓપ્શન્સ કયા હોય છે? ટ્રીટમેન્ટ ઓપ્શન્સ જે આની અંદર જે છે ને એ મલ્ટિપલ લેવલમાં હોય છે. જેમ મેં શરૂઆતના લેવલનું કીધું કે જ્યારે શરૂઆતના લેવલમાં મારી પાસે કોઈ આવે છે ને જ્યારે બહુ માઇન્યુટ નુકસાન ચાલુ થયેલું હોય તો હું અમુક ડ્રોપ્સ આવતા હોય છે કે અમુક ગોળીઓ આવે છે જેનાથી હું આ ડાયાબિટીક રેટિનોપેથીને કંટ્રોલ કરી શકું છું. જ્યારે એનાથી આગળના સ્ટેજમાં કોઈ વધે છે અને કોઈને જે છે આંખમાં સોજા ચાલુ થયા છે કે બીજું જે છે હેમરેજને એવી પ્રોબ્લેમ ચાલુ થઈ છે તો અમે એને જે છે અમુક ટાઈપના ઇન્જેક્શન્સ આવે છે અને અમુક જે છે લેઝર્સ આવે છે એનાથી બી જે છે હું એને કંટ્રોલ કરી આપી શકું છું. અને ડાયાબિટીક રેટિનોપેથીનો જો છેલ્લો સ્ટેજ કોઈને ચાલુ થઈ ગયો છે જેને પ્રોલિફરેટિવ ડાયાબિટીક રેટિનોપેથી કહેવાય તો એવા સ્ટેજીસમાં જ્યારે આપણે વિઝનને બચાવી રાખવું હોય તો અમે ઓપરેશન કરીને પણ જે છે એ વિઝનને બચાવીને રાખીએ છીએ. અને આના માટેનું જે 3D સર્જરીનું સૌથી એડવાન્સ મશીન કહેવાય વર્લ્ડ વાઇડ જે સૌથી બેસ્ટ મશીન મારવામાં આવતું હોય છે એ ગુજરાતમાં આપણે આજે નેત્રાલયમાં રાખી રહ્યા છે અને કેટલાય બધા લોકોની દ્રષ્ટિએ આપણે જે છે એ આની અંદર ઓપરેશન કરીને બચાવી શકતા હોઈએ છીએ. તમે થોડા વખત પહેલા મને એવું કીધું હતું કે અગર લેટ આવે છે કોઈ દર્દી તમારી પાસે તો કદાચ રેટિનોપેથી તમે રિવર્સ ના કરી શકો. તો દરેક વ્યક્તિ જેને રેટિનોપેથી થાય છે આ ડાયાબિટીક રેટિનોપેથી એ રિવર્સેબલ નથી હોતી કે રિવર્સ કરી શકાય? આ બહુ જ સારો ક્વેશ્ચન છે. એટલે ઘણા બધાનું માનવાનું એવું હોય છે કે એક વખત મને આ થઈ ગયું તો હવે ક્યારે મટશે નહીં, હું એક વખત ઇન્જેક્શન લેવાના ચાલુ કરીશ આંખમાં તો પછી મારે આખી જિંદગી લેવા પડશે. એટલે એવું બિલકુલ આની અંદર નથી હોતું. આ શું છે કે મલ્ટીફેક્ટોરિયલ વસ્તુ છે. મલ્ટીફેક્ટોરિયલ એટલે આમાં અલગ અલગ વસ્તુઓ જે છે ને એ મેટર કરે છે. જો તમે અર્લી સ્ટેજમાં મારી પાસે પહોંચી ગયા છો તો હું માત્ર ડાયાબિટીસને રિવર્સ કરાવીને અમુક ડ્રોપ્સ કે ગોળી આપીને બધી વસ્તુઓ રિવર્સ કરી આપી શકું છું. બધી વસ્તુઓ નોર્મલ થઈ શકતી હોય છે. જો તમે એડવાન્સ સ્ટેજીસમાં આની અંદર આવતા હો તો પણ એવું નથી કે જઈને આની અંદર દ્રષ્ટિ જતી રહી. અમુક ઇન્જેક્શન્સથી લેઝરથી કે ઓપરેશનથી બી આપણે દ્રષ્ટિ બચાવીને રાખીએ છીએ. અને જેમ ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે એ જ રીતે આપણે ડાયાબિટીક રેટિનોપેથીને પણ આપણે કંટ્રોલમાં રાખી અને આખી જિંદગી સુધી લોકોનું વિઝન બચાવી શકીએ છીએ. ઇવન જે લોકોનું વિઝન જતું રહ્યું હોય છે એને પણ પાછું લાવી અને એને પણ આપણે ટકાઈને રાખી શકીએ છીએ.